ओके विद्यार्थी मित्रों, तो हवे आपणे आज आगळना एमसीक्यू गणवाना छे। JEE नीट आधारित एमसीक्यू छे એટલે बराबर ध्यान आपजो। ओके चलो, रकम आपेली छे सौथी मोस्ट आईएमपी एमसीक्यू छे। JEE नीट माटे खास अगत्यनो एमसीक्यू छे એટલે આને ખાસ ધ્યાનથી જોજો। ओके, प्रश्न पूछेलो छे કે एक्स अक्षने लंब एवा एकम क्षेत्रफळमांथी एकम समयमां पसार थता कणोनी संख्या, मतलब में आपणे आने एक पद बनावी देवानुं छे कि एकम क्षेत्रफळमांथी एकम समयमां पसार थता कणोनी संख्या n वडे आपवामां आवे छे। तो आपणे n बराबर शुं लखशुं? n बराबर एकम समयमां, एकम समय एटले समय छेदमां आवशे, एकम समयमां एकम क्षेत्रफळमांथी पसार थता कणोनी संख्या, कणोनी संख्या के जेने स्मॉल n वडे दर्शाववामां आवे छे। ओके, तो स्मॉल n नुं तमने अहींया आगळ सूत्र आपेलुं छे, स्मॉल n बराबर माइनस कैपिटल D काउंसमां n2 माइनस n1 अपॉन x2 माइनस x1। ख्याल आव्यो आ वस्तुमां? ओके, तो n बराबर कणोनी संख्याना छेदमां समय अने क्षेत्रफळनो गुणाकार। ख्याल आव्यो? हवे आपणे शुं करवानुं? आनुं पारिमाणिक सूत्र लखी नाखवानुं। आपणे लखी नाखवानुं n नुं पारिमाणिक सूत्र, एटले n नुं पारिमाणिक सूत्र इज इक्वल टू कणोनी संख्यानुं पारिमाणिक सूत्र न होय, समयने होय, उपर आवे तो समयनुं पारिमाणिक सूत्र t1 छे, उपर आवे तो t-1 थई जशे। ओके, अने क्षेत्रफळमां l² आवे, उपर आवे तो l-2 थशे। एटले आपणे कही शकाय के n नुं पारिमाणिक सूत्र m0 आपणे लखवुं होय तो लखी शकाय स्मॉल n नुं पारिमाणिक सूत्र इज इक्वल टू m0 l-2 t-1 l-2 t-1 आ थई गयुं आपणुं स्मॉल n नुं पारिमाणिक सूत्र के जेने आपणे समीकरण 1 आपी दईए एटले डाबी बाजुनुं पारिमाणिक सूत्र थई गयुं। ख्याल आव्यो आ वस्तुमां? समीकरण जे आपणने आपेलुं छे एनी डाबी बाजुनुं पारिमाणिक सूत्र थई गयुं। हवे सूत्र आपेलुं छे n बराबर माइनस d, अहीं आगळ आपणे सूत्र लखीए छीए n बराबर माइनस d काउंसमां छे n2 माइनस n1 अपॉन x2 माइनस x1। ज्यां हवे आ n1 अने n2 आपेला छे के जेनी बादबाकी छे, आपणे वात करेली के समान भौतिक राशिओना ज सरवाळा के बादबाकी थाय, तो अहींया आगळ जे n1 अने n2 छे ने ए कंईक अलग राशि छे। तो जो अहींया कीधुं छे n1 अने n2 अनुक्रमे x बराबर x1 अने x बराबर x2। आ जे x1 अने x2 छे ने ए अंतर छे, x1 अने x2 अंतर छे। ओके, हवे n1 अने n2 ની વાત કરીએ એટલે x1 અને x2 અંતર છે એટલે બંનેના પારિમાણિક સૂત્ર સરખા હોય તો આપણે આવું લખી શકાય કે x1 ઇઝ ઇક્વલ ટુ x2 નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ આવશે m0 l1 t0 આવશે। ખ્યાલ આવ્યો? આ થઈ ગયું x1 અને x2 નું પારિમાણિક સૂત્ર। હવે ખાલી ઘટે છે કોનું? તો કે n1 અને n2 એ બંનેના પારિમાણિક સૂત્ર સરખા જ હશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કેમ? તો કે બંનેની બાદબાકી છે। બાદબાકી ક્યારે થાય? જ્યારે બંનેના પારિમાણિક સૂત્ર સરખા હોય, મતલબમાં એક સમાન ભૌતિક રાશિ હોય। તો હવે આપણને કીધેલું છે કે n1 અને n2, ખાસ ધ્યાન આપજો, અહીંયા n1 અને n2 નું પારિમાણિક સૂત્ર અહીંયા આગળ જે આપણે n નું પારિમાણિક સૂત્ર લખ્યું એના જેટલું નથી। ખ્યાલ આવ્યો? કારણ કે કંઈક અલગ તમને વેલ્યુ આપેલી છે। જો કે n1 અને n2 એ અનુક્રમે x1 અને x2 આગળ એકમ કદમાં રહેલા કણોની સંખ્યા છે। તો આપણે કહી શકાય કે n1 ઇઝ ઇક્વલ ટુ n2 નું સૂત્ર આવે એકમ કદમાં, એટલે છેદમાં આવશે કદ, એકમ કદમાં રહેલા કણોની સંખ્યા, એકમ કદમાં રહેલા કણોની સંખ્યા કે જેને કહેવામાં આવે પારિમાણિક સૂત્ર। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? n1 અને n2 કહી શકાય। ओके, चलो हवे n1 અને n2 નું પારિમાણિક સૂત્ર જો આપણે લખવું હોય તો n1 અને n2 નું પારિમાણિક સૂત્ર કણોની સંખ્યા ભાગ્યા કદ આધારિત લખી શકાય। કણોની સંખ્યાને તો પારિમાણિક સૂત્ર હશે ને, એટલે n1 અને n2 નું પારિમાણિક સૂત્ર લખવું હોય તો n1 ઇઝ ઇક્વલ ટુ n2 નું પારિમાણિક સૂત્ર
ઇઝ ઇક્વલ ટુ કણોની સંખ્યાને તો હશે જ નહીં, કદનું પારિમાણિક સૂત્ર નીચે આવશે m0l³ લંબાઈનો ઘન અને t0 છે ઉપર આવે તો માઇનસ થશે એટલે આપણે કહી શકાય કે m0 l-3 t0 થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ n1નું બોલો કે n2નું પારિમાણિક સૂત્ર બોલો, જેનું બોલવું હોય તેનું બોલી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણને પ્રશ્ન શું પૂછેલો છે જુઓ કે કણોની સંખ્યા હોય તો ડી એ ડિફ્યુઝન અચળાંક છે. ધ્યાનથી જુઓ, અહીંયા આગળ તમને ડી આપેલો છે ને, એ ડી ડિફ્યુઝન અચળાંક છે. તમને ધ્યાનથી જુઓ કે જેનું હવે આપણે પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. ખ્યાલ આવ્યો? આપણને જે સમીકરણ આપેલું છે એ સમીકરણમાં કેપિટલ ડીનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો આપણી પાસે સૂત્ર હતું n બરાબર -d કૌંસમાં n2 - n1 અપોન x2 - x1. ખ્યાલ આવ્યો? આને આપણે જો વ્યવસ્થિત રીતે લખવું હોય તો ડીને સૂત્રનો કરતા બનાવીએ તો ડી બરાબર થશે -n x2 - x1. કારણ કે સમીકરણમાં આપણે કોઈ પણનું પારિમાણિક સૂત્ર મેળવવું છે તો એને પહેલાં આપણે સૂત્રનો કરતા બનાવવો પડશે. ઓકે, તો આ સામે જશે x2 - x1 અને n2 - n1 છેદમાં આવશે એટલે n2 - n1. ખ્યાલ આવ્યો? હવે જો આપણે ડીનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો આપણી પાસે nનું ખબર છે, x2નું ખબર છે અથવા x1નું ખબર છે અને n2નું ખબર છે. તો આપણે શું લખી શકાય તો કે ડીનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ કોનું nનું પારિમાણિક સૂત્ર એટલે લખી શકાય nનું પાસું કૌંસમાં x1 અથવા x2નું પાસું અથવા આપણે કહીએ x1નું પાસું. આની આ જ જગ્યાએ આપણે x2નું પાસું પણ લખી શકાય, બેમાંથી કોઈ એકનું લખવાનું છે, છેદમાં n1નું પાસું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે આપણને nનું પાસું આપણને ખબર હતી. nનું પાસું હતું m0. n એટલે સ્મોલ n એટલે એકમ કદમાં એકમ સમયમાં એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા કણોની સંખ્યા કે જેનું પારિમાણિક સૂત્ર હતું m0 l-2 t-1. ખ્યાલ આવ્યો? આ nનું પાસું હતું, x1નું પાસું હતું l1, ખાલી l1 અને n1નું પારિમાણિક સૂત્ર હજુ આપણે હમણાં જ ભણી ગયા કે એકમ કદ એટલે m0 l-3 t0 આ પારિમાણિક સૂત્ર હતું. ઓકે, ચાલો હવે આપણે જવાબ લખવો હોય તો ડીનું પારિમાણિક સૂત્ર છેલ્લે આપણે જવાબ જ લખવાનો આવે. કેપિટલ ડીનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ m0 છે તો બધામાંથી m0 જ રહેશે. ઓકે, ચાલો l-2 છે, ઉપર આવે તો l-3 થાય, -2 + 3 એટલે કે થશે 1 1 ને બીજી 1 હતી વચ્ચે ટોટલ 2 તો કહી શકાય l-2. ટીની વાત કરીએ તો ટીની -1 છે તો અહીંયા આગળ લખી શકાય ટીની -1. એટલા માટે આપણે કહી શકાય કે કેપિટલ ડી જે છે કે જેને ડિફ્યુઝન અચળાંક કહેવાય કે જેનું પારિમાણિક સૂત્ર છે m0 l-2 t-1 જેટલું મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આમાંથી જોવો હોય તો જવાબ આવશે ઓપ્શન ડી m0 l-2 t-1. એટલે આપણો જવાબ શું આવે? m0 l-2 t-1 આધારિત આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? એટલે સૌથી IMP દાખલો છે JEE નીટ માટે, એટલે ખાસ ધ્યાન આપજો, સ્ટેપ બરાબર ધ્યાન આપજો અને કોન્સેપ્ટ પહેલાં ક્લિયર હોવો જોઈએ તો તમને આરામથી આ દાખલો ખબર પડશે. આ દાખલા પહેલાં જેવા જ છે પણ અહીંયા આગળ n1 અને n2 જે છે એ કંઈક તમને અલગ સ્વરૂપમાં આપેલા છે, એકમ કદમાં એકમ સમયમાં અને એકમ કદમાં રહેલા કણોની સંખ્યા આટલું જ આપેલું છે. માટે દાખલો થોડોક વધારે લાંબો બને છે, બાકી આમાં કંઈ દાખલામાં છે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આપણે આગળના MCQની પ્રેક્ટિસ કરીએ. ઓકે, આગળનો MCQ આપેલો છે, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a જેટલું છે. એટલે 2a એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર. ખ્યાલ ખરેખર તમારે આ જે MCQ છે ને એ થિયરી તમારે આવશે પણ 12મા ધોરણમાં આવશે, પણ આપણે અત્યારે JEE નીટમાં આ ખાસ જરૂરી છે એટલે બરાબર ધ્યાનથી જોજો કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a હોય. ખ્યાલ આવ્યો?
તો આ તંત્રની ડાયપોલ મોમેન્ટ તમારે 12મા ધોરણમાં સૂત્ર આવશે ડાયપોલ મોમેન્ટ. અત્યારે આપણે ડાયપોલ મોમેન્ટ ખાલી સૂત્ર જોવાનું છે. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે P બરાબર 2A ઇન્ટુ ક્યુ. ખ્યાલ આવ્યો? એમાં 2A જે છે ને એ અંતર છે, આ 2A જે છે એ અંતર છે, અને ક્યુ જે છે એ વિદ્યુત ભાર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને પી જે છે એ ડાયપોલ મોમેન્ટ છે, ડાયપોલ મોમેન્ટ છે. ખ્યાલ આવ્યો? તો ક્યુ વિદ્યુત ભાર છે, તો પીનું પારિમાણિક સૂત્ર, પીનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો હમણાં કીધેલું તે પ્રમાણે આપણી પાસે બધાના પારિમાણિક સૂત્ર ખબર હોવી જોઈએ. 2A એટલે અંતર, અંતરનું પારિમાણિક સૂત્ર ખબર છે, વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર ખબર છે, બધાનો ગુણાકાર કરવાનો. અંતરનું પારિમાણિક સૂત્ર થશે M0 L1 T0 સોરી ઓકે. અને વિદ્યુતભાર ક્યુ જે છે, ક્યુનું પારિમાણિક સૂત્ર હતું આપણી પાસે A1 T1. યાદ કરો, આપણે જ્યારે થિયરી ભણાવેલી પારિમાણિક સૂત્રની ત્યારે આ વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર આપણે ડીપમાં વાત કરેલી કે વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર કઈ રીતે મેળવવું તે. ખ્યાલ આવ્યું? આપણે આગળના વિડીયો લેક્ચરમાં છે જ. તો આપણને વિદ્યુતભાર આપેલો છે, વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર છે M0 L0 T1 A1. ખ્યાલ આવ્યો? તો આ બધાનો ગુણાકાર કરીએ તો આપણને પીનું પારિમાણિક સૂત્ર મળે M0 L1 T1 A1. આ આપણને પારિમાણિક સૂત્ર મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો આ થઈ ગયું આપણું ડાયપોલનું પારિમાણિક સૂત્ર. ઓપ્શન આવશે ડી, કારણ કે જો એમાં આપેલો છે M0 L1 T1 અને A1. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. તો આ જે છે એ સૌથી મોસ્ટ ટાઈમ દાખલો પણ કહી શકાય JEE નીટમાં. ઓકે. આગળનો MCQ જોઈએ આપણે. ઘડિયાળના આપણે MCQ એક રીતે IMP કહી શકાય કે થોડોક અલગ MCQ છે એટલા માટે. એક ઘડિયાળના માપનની ચોકસાઈ, આ યાદ રાખવાનું છે, 1/10 જેટલી છે. તો માપનમાં ચોકસાઈ હોય એનું સૂત્ર છે ડેલ્ટા T/T. ખ્યાલ આવ્યો? આ માપનમાં ચોકસાઈ આપણને મળશે. ઓકે. કેટલી મળી? તો કે 1/10 જેટલી. ખ્યાલ આવ્યો? એમાં ડેલ્ટા ટી એટલે સમયનો તફાવત અને ટી એટલે માપેલો સમય. તો કીધું કે આવી બે ઘડિયાળો 10 સેકન્ડના માપનમાં વપરાય છે, એટલે બહુ મોટા ક્રમના માપનમાં વપરાય છે. તો આપણે ડેલ્ટા બે ઘડિયાળો 10 સેકન્ડના માપનમાં વપરાય છે. તો આપણને અહીં આગળથી કહી શકાય કે સ્મોલ ટી જે આપેલો છે એ 10 આપેલો છે. ઓકે. તો સમયનો તફાવત મેળવવાનો છે. તો સમયનો તફાવત મેળવવો હોય તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ કહી શકાય સ્મોલ T/10. ઓકે. કારણ કે આ ડાયરેક્ટ સામે જ જશે. આ જે સ્ટેપ છે એ જે સ્ટેપ ડેલ્ટા T/T, તો ટી જે છે એ સામે છે, તો T/10. ટી બરાબર 10 મૂકો તો ઉપર 10 નીચે 10. તો આપણું આગળનું સ્ટેપ આવું બનશે, ડેલ્ટા ટી બરાબર સ્મોલ ટી એટલે 10 મૂકી, અને છેદમાં તો 10 તો હતી, તો ડેલ્ટા ટી તમને મળશે, બધું કેન્સલ થઈ જશે, એટલે તમને મળશે 1 સેકન્ડ. એટલે સમયનો તફાવત હશે બે ઘડિયાળ વચ્ચે, એ સમયનો તફાવત તમને 1 સેકન્ડ જેટલો મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. તો આપણો જવાબ આવશે 1 સેકન્ડ. ખ્યાલ આવ્યો? એટલે આ થોડોક ઇમ્પોર્ટન્ટ દાખલો છે પણ કંઈક અલગ રીતે છે. ખ્યાલ આવ્યો? ઓકે. આપણે આગળનો MCQ જોઈએ. કોઈ પણ ભૌતિક રાશિનું સૂત્ર તમને આપેલું છે આવું, π/4 x² - y² ઇન્ટુ ઝેડ. x, y અને ઝેડ ત્રણેય લંબાઈના પરિમાણ ધરાવે છે. તો આ કઈ ભૌતિક રાશિ હશે? ખ્યાલ આવ્યો? આવો જ્યારે દાખલો હોય, તમને કીધેલો હોય કે આ કઈ ભૌતિક રાશિ હશે, આપણને સમીકરણ પરથી ભૌતિક રાશિ શોધવાનું કે, તો આપણે જે ઓપ્શન જે આપેલા છે ને એ ઓપ્શનમાં બધાના પારિમાણિક સૂત્ર લખી નાખવાના. પહેલાં લંબાઈનું પારિમાણિક સૂત્ર થશે L1, એ તો આપણને ખબર છે ને. ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર થશે L², બાકી M0 L1 T0 લખાય, આમાં પણ M0 L² T0 જ લખી શકાશે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આગળથી આપણે કહી શકાય ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર L², ઘનફળ જે છે એ ઘનફળનું પારિમાણિક સૂત્ર L³, અને વેગ છે એ વેગનું પારિમાણિક સૂત્ર થશે L1 T-1. આ બધું આપણે આવી ગયું છે.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આપણને જે અહીંયા પ્રશ્ન પૂછેલો છે એ પ્રશ્નમાં કંઈક કીધેલું છે, આ જે રાશિ છે એનું તમને કંઈક સમીકરણ આપેલું છે. આ જે સમીકરણ છે આપણે અહીંયા લખી દઈએ, π/4 કૌંસમાં x² - y² ઇન્ટુ ઝેડ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો કઈ ભૌતિક રાશિ છે તે આપણે શોધવાની છે. π/4 ને પારિમાણિક સૂત્ર હોતું નથી. જ્યારે આવું હોય ને ત્યારે આપણે પારિમાણિક સૂત્ર પરથી આપણે નક્કી કરવાનું કે કઈ ભૌતિક રાશિ છે. ઓકે, આપણે હમણાં કીધેલું કે સમાન ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી થાય. ઓકે, તો અહીંયા આગળ લખી શકાય x² અને y² જે છે એ લંબાઈના પરિમાણ છે. તો લંબાઈના પરિમાણમાં આપણે વાત કરેલી કે લંબાઈના પરિમાણ L છે, તો અહીંયા આગળ સ્ક્વેર છે તો L² કહી શકાય. તો આપણે x² - y² માંથી કોઈ પણ એકનું પારિમાણિક સૂત્ર લખીએ તો લખી શકાય L². ઓકે, ઝેડ એટલે લંબાઈ છે તો લંબાઈનું પારિમાણિક સૂત્ર L, એટલે આખાનું પારિમાણિક સૂત્ર થશે L³ થઈ ગયું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં શું કરીએ છીએ તે? ઓકે, તો આ જે સૂત્ર છે π/4 x² - y² ઇન્ટુ ઝેડ, તો આખા જે સ્ટેપ છે સમીકરણ છે એ સમીકરણનું પારિમાણિક સૂત્ર મળ્યું L³. હવે તમે ઓપ્શનમાં જુઓ, L³ એ કોનું પારિમાણિક સૂત્ર છે? તો કે ઘનફળનું. તો આ જે રાશિ છે આ જે સૂત્ર છે એ સૂત્ર કોનું હશે? તો કે ઘનફળ નામની ભૌતિક રાશિનું હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ કોન્સેપ્ટ બરાબર તમારે સમજવાનો છે. કોન્સેપ્ટ સાવ ઇઝી છે, પણ કંઈક અલગ અલગ વસ્તુ આપણે વિચારવાનું થશે. ખ્યાલ આવ્યો? એટલે આપણો આ જે પ્રશ્ન છે પ્રશ્નમાં જવાબ શું આવશે? ઘનફળ જે આવશે. ખ્યાલ આવ્યો? તો આ જે પારિમાણિક સૂત્ર છે આ જે સૂત્ર છે π/4 x² - y² ઇન્ટુ ઝેડ એ ઘનફળ નામની ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આપણે હજુ આગળનું MCQ પ્રેક્ટિસ કરીએ. ચાલો, સ્મોલ a જેટલો પ્રવેગ ધરાવતા પદાર્થનું સ્થાનાંતર દર્શાવતું સમીકરણ તમને આપેલું છે કે a જેટલો પ્રવેગ ધરાવતા પદાર્થ જે છે એ પદાર્થના સ્થાનનું સૂત્ર છે x = k a⁴ t⁴ જ્યાં t એટલે સમય છે તો m અને nના મૂલ્ય મેળવવાના છે. આપણે આવો ઓલરેડી દાખલો ગણી ગયા છીએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આવો આપણે કરી ગયા ક્યાં? તો કે પારિમાણિક વિશ્લેષણની રીતનો જે બીજો ઉપયોગ હતો કે કોઈ પણ બે ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવાનું સૂત્ર, જ્યારે આપણે ઘાતાંકોને સરખાવતા હતા અને એ જે ઘાતાંક મળે એની ફરીવાર આપણે જે વેલ્યુ હતી એમાં કિંમત મૂકતા હતા. ખ્યાલ આવ્યો? સેમ એ જ દાખલો છે, પરંતુ તમને અહીંયા આગળ આવું કહી શકાય. ટૂંકમાં આપણે કેવું હોય ને તો ત્યારે પારિમાણિક વિશ્લેષણની રીતમાં આપણે આવું બોલતા હતા, x જે છે એ પ્રવેગ અને સમયના સમપ્રમાણમાં છે, પણ કેટલી ઘાતના સમપ્રમાણમાં છે આપણને ખબર નથી. એટલા માટે ત્યાં આપણે a અને b ઘાતાંક મૂકતા હતા, પણ અહીંયા a પ્રવેગ છે એટલે આપણે ઘાતાંકનું નવું નામ આપી દઈએ. ઘાતાંક છે m અને n. ઓકે, સમપ્રમાણ કાઢો એટલે અચળાંક મૂકતા હતા x = k સ્મોલ a⁴ સ્મોલ t⁴. ખ્યાલ આવ્યો? હવે યાદ આવ્યું? આ જ આપણું સમીકરણ તમને અહીંયા આપેલું છે, તૈયાર બેઠું સમીકરણ આપેલું છે. હવે આમાં તમારે શું કરવાનું છે? m અને n ની ઘાત મેળવવાની છે. એટલે આપણે શું કરતા હતા? આને સમીકરણ 1 કહેતા હતા. દાખલામાં પણ આપણે ગણાવેલું, પછી એક્સ્ટ્રા આપણે JEE નીટમાં પણ દાખલા ગણાવેલા. એટલે એ કોન્સેપ્ટ બે જ યાદ રાખજો. x = k a⁴ છે અને t⁴ છે. એટલે આ સ્ટેપ થઈ ગયું. પછી આપણે શું કરતા હતા? તો કે બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂકતા હતા. ખ્યાલ આવ્યો? બંને બાજુના પારિમાણિક સૂત્ર આપણને ખબર છે. એક્સનું પારિમાણિક સૂત્ર છે એ કેટલું છે? તો કે m0 L1 T0 છે. આ કોનું પારિમાણિક સૂત્ર છે? એક્સનું પારિમાણિક સૂત્ર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, કેને તો આપણે ગણતા નહોતા. a⁴ અને t⁴ છે. એ એટલે પ્રવેગ છે. પ્રવેગનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે L1 T-2 હતું. એની કેટલી ઘાત આપેલી છે? m ઘાત. અને સમય છે, સમયની n ઘાત છે એટલે t1 છે એની n ઘાત છે. ઓકે, તો અહીંયા આગળ લખી શકાય કે Lની m ઘાત t⁻² m ઘાત કૌંસમાં t⁻n ઘાત. ખ્યાલ આવ્યો? આપણે જો આગળનું સ્ટેપ કરીએ તો m0 છે. ઓકે, Lની m ઘાત છે તો Lની m ઘાત એક જ છે. t⁻² અને t⁻n ઘાત છે, આધાર સરખા, ઘાતનો સરવાળો થાય એટલે થઈ શકે t⁻² પ્લસ n ઘાત ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ આવે m0 L1
ટી 0 થાય। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે શું કામ કરવાનું? ઘાતાંકોને સરખાઈ દેવાના। કેમ? તો કે આપણી પાસે આધાર સરખા છે, ઘાતાંકોને સરખાવવાના, કારણ કે વચ્ચે બરાબર છે। તો અહીંયા આગળ જુઓ એમની 0 ઘાત અને અહીંયા એમની 0 ઘાત, તો 0 બરાબર 0 સરખાવવાથી કોઈ મતલબ રહેશે નહીં। એટલા માટે હવે આપણે એલની 1 ઘાત અને એલની m ઘાત છે, તો સામસામેના એલની ઘાતાંકોને સરખાવીએ તો આપણને અહીંયા આગળ ડાયરેક્ટ ખબર પડી શકે m બરાબર જે છે એ 1 મળે છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે ટીની ઘાતાંકોને સરખાવીએ। હવે ટીની અહીંયા -2m + n છે ને અહીંયા 0 છે, તો આપણે કહી શકાય કે -2m + n = કેટલા થશે? 0। તો સામે આવે તો n બરાબર થશે 2m। ઓકે, m બરાબર 1 છે એટલે કિંમત મૂકો તો n બરાબર આવશે 2 × 1 એટલે આવશે 2। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો અહીંયા આગળથી આપણે કહી શકાય કે m બરાબર 1 મળશે અને n બરાબર 2 મળશે। એ આધારિત આપણે જવાબ લખી શકાય કે n બરાબર જે છે એ આપણને 2 મળ્યા અને સ્મોલ m બરાબર 1 મળ્યા। તો એ આધારિત આપણે જવાબ લખી શકાય ઓપ્શન બી, m બરાબર 1 અને n બરાબર 2 મળે છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ પણ આઈએમપી દાખલો છે, પરંતુ આપણે જે પારિમાણિક વિશ્લેષણની રીતનો જે બીજો ઉપયોગ ભણી જાય એ બીજા ઉપયોગ આધારિત દાખલો છે, એટલા માટે એટલો બધો અઘરો દાખલો પણ કહી શકાશે નહીં। ખ્યાલ આવ્યો? એટલે આમાં જવાબ આવશે mની 1 ઘાત અને nની 2 ઘાત આવશે। ઓકે, mની 1 ઘાત અને nની 2 ઘાત જવાબ આવશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આપણે આગળના MCQની પ્રેક્ટિસ કરીએ। ચલો, જો સ્મોલ b બરાબર a² cos² 2π બીટા ગેમા અપોન આલ્ફામાં એ આલ્ફા અને બીટાના એકમો અનુક્રમે એનો એકમ આપેલો છે મીટર, ઓકે, આલ્ફાનો એકમ આપેલો છે સેકન્ડ -1 અને બીટાનો એકમ આપેલો છે મીટર સેકન્ડ -1 આખા પદની -1 ઘાત, તો આપણને સ્મોલ બી અને ગેમાના એકમો મેળવવાના કીધેલા છે। ઓકે, તો આ જે દાખલો છે ને એ આપણે પારિમાણિક વિશ્લેષણની રીતની મર્યાદામાં ભણેલા, અને આપણે આગળનો જે લેક્ચર હતો એ લેક્ચરમાં આપણે જે દાખલા ગણેલા એ સાઇન અને કોસ મતલબમાં ત્રિકોણમિતીય વિધેયોના પારિમાણિક સૂત્રની વાત કરેલી। ખ્યાલ આવ્યો? ત્યારે આપણે કીધેલું કે ત્રિકોણમિતીય વિધેયને પારિમાણિક સૂત્ર હોતું નથી। તો અહીંયા આગળ તમને એ જ સમીકરણ આપેલું છે b બરાબર a² cos² 2π બીટા ગેમા અપોન આલ્ફા છે। ખ્યાલ આવ્યો? અહીંયા એ અને આલ્ફા ઉપર બરાબર ધ્યાન આપજો। ઓકે, તો આ સમીકરણ જ્યારે હતું જ્યારે આપણે વાત કરેલી કે જ્યારે બીનું આ સમીકરણ સત્ય જ છે। ઓકે, પણ આ સમીકરણમાં તમારે યાદ એટલું રાખવાનું કે બીનું પારિમાણિક સૂત્ર = a² નું પારિમાણિક સૂત્ર। ખ્યાલ આવ્યો? બંનેના પારિમાણિક સૂત્ર સરખા હોય એટલે એકમ પણ સરખા હોવાના, એટલે લખી શકાય કે બીનો એકમ = a² નો એકમ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? બીનો એકમ = a² નો એકમ। ઓકે, એનો એકમ તમને આપેલો છે, ધ્યાનથી જુઓ, એનો એકમ તમને આપેલો છે મીટર, રકમમાં જોજો, એનો જે એકમ છે એનો એકમ તમને આપેલો છે મીટર, તો બીનો એકમ જે છે એ a² ના એકમ જેટલો થાય, તો a² નો એકમ કેટલો છે? મીટર, એનો એકમ છે મીટર, તો એનો સ્ક્વેરનો એકમ થાય મીટર², માટે કહી શકાય કે b² નો એકમ જે છે બીનો એકમ a² ના એકમ જેટલો થાય, માટે કહી શકાય મીટર², માટે આપણે કહી શકાય કે બીનો એકમ મીટર² જેટલો થશે। આ બીનો એકમ જે છે એ મીટર² જેટલો થશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે આપણને 2 પ્રશ્ન પૂછેલા છે, બીનો એકમ અને ગેમાનો એકમ। ઓકે, હવે આપણે જે મેળવવાનો છે એ ગેમાના એકમની મેળવવાનો છે। ખ્યાલ આવ્યો? તો આપણને જે હવે ગેમા આપેલો છે ને એ cos² પછીના સ્ટેપમાં છે। આપણે વાત કરેલી કે આ જે સ્ટેપ હોય cos² પછીનું જે આ કાઉન્સમાં જે સ્ટેપ છે એને પારિમાણિક સૂત્ર નથી। ખ્યાલ આવ્યો? એટલે પરિમાણ રહિત છે, એટલે આપણે આવું લખતા હતા 2π બીટા ગેમા અપોન આલ્ફા = પરિમાણ રહિત।
ખ્યાલ આવ્યો? પરિમાણ રહિત છે એટલે એનું પારિમાણિક સૂત્ર M0 L0 T0 હોય, પણ આપણે અહીંયા આગળ એકમની વાત કરવાની છે ત્યારે આપણે ઇઝ ઇક્વલ ટુ લખશું 1, ખ્યાલ આવ્યો? એટલે આપણું સૂત્ર બનશે 2 પાઈ બીટા ગેમા અપોન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. આપણે ગેમાને સૂત્રનો કરતા બનાવવાનો, કારણ કે ગેમાનો એકમ મેળવવાનો છે. આલ્ફા ઉપર જશે છેદમાં 2 પાઈ બીટા, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આલ્ફા અપોન થશે 2 પાઈ બીટા. હવે આપણે ખાલી એકમની જ વાત કરવાની છે, ગેમાના એકમની. ઓકે, આલ્ફાનો એકમ આપણને ખબર છે, આલ્ફાનો એકમ તમને આપેલો છે સેકન્ડ -1, એટલે આપણે અહીંયા આગળ લખી શકશું કે આલ્ફાનો જે એકમ છે ખાલી એકમ જ લખવાના છે, સેકન્ડ -1 અપોન 2 પાઈનો તો એકમ આવશે નહીં. બીટાનો એકમ તમને આપેલો છે મીટર સેકન્ડ -1 આખા પદની -1 ઘાત, એટલે મીટર સેકન્ડ -1 આખા પદની -1 ઘાત છે. તો નીચેનું જે સ્ટેપ છે એ ઉપર આવે તો પ્લસ થશે, ખ્યાલ આવ્યો? એટલે આપણું આગળનું સ્ટેપ શું થશે તો કે ગેમાનો એકમ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સેકન્ડ -1 ના સેકન્ડ -1 જ રહેશે, એટલે અહીંયા આગળ થશે સેકન્ડ -1, અને આ જે મીટર સેકન્ડ -1 હતા એ ઉપર આવશે એટલે પ્લસ થશે. તો અહીંયા આગળ મીટર સેકન્ડ -1 ઘાતની 1 ઘાત પ્લસ થશે. તો હવે ટોટલ આપણે લખવું હોય તો આવું લખી શકાય, મીટર સેકન્ડ -2, ખ્યાલ આવ્યો? એટલે આપણને ખબર પડે કે આ જે ગેમા જે છે એ ગેમાનો એકમ થશે મીટર સેકન્ડ -1 જેટલો થશે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, સોરી, મીટર સેકન્ડ -2 જેટલો થશે, મીટર સેકન્ડ -2 જેટલો ગેમાનો એકમ થશે. હવે ધ્યાનથી જોજો, ગેમાનો એકમ મીટર સેકન્ડ -2, અને આપણે હમણાં વાત કરેલી તે પ્રમાણે બીનો એકમ મીટર સ્ક્વેર, તો આપણો જવાબ આવશે બીનો એકમ મીટર અને ગેમાનો એકમ મીટર સેકન્ડ -2, એટલે આપણો જવાબ આવશે ડી જવાબ આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? આ પણ દાખલો સૌથી ઇઝી દાખલો છે, પણ આમાં આપણે કંઈક વધારે કોન્સેપ્ટ વાપરવા પડશે. પારિમાણિક વિશ્લેષણની મર્યાદાના જે કોન્સેપ્ટ હતા, આલ્ફા બીટા, આપણે પારિમાણિક વિશ્લેષણની મર્યાદામાં વાત કરેલી કે ત્રિકોણમિતીય વિધેય અને ચરઘાતાંકીય વિધેયને પરિમાણ હોતું નથી, એ કોન્સેપ્ટ આપણે આમાં વાપરશું તો આપણને જવાબ આરામથી મળી જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આપણે આગળના MCQની પ્રેક્ટિસ કરીએ. ચાલો, P પ્લસ A/V² ઇઝ ઇક્વલ ટુ B θ/V. માં P એટલે દબાણ, V એટલે કદ, થીટા એટલે તાપમાન છે. તો A અને Bના અચળાંક હોય તો એનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. ઓકે, તો એ જે છે એ ખાલી આપણને સમીકરણ આપેલું છે, એ સમીકરણની ડાબી બાજુ જ છે. તો સમીકરણની ડાબી બાજુ આપણે લખવાની, ખાલી સમીકરણની ડાબી બાજુ લખવા જોઈએ તો આટલી થાય, P પ્લસ A/V². આવો પણ આપણે એક દાખલો આવી ગયો છે કે જે આજે કોઈ પણ બે ભૌતિક રાશિના સરવાળા થાય તો ક્યારે થાય તો કે આ પીનું પારિમાણિક સૂત્ર અને A/V² પારિમાણિક સૂત્ર જો સમાન હોય ને તો જ આપણે કહી શકાય કે એનો સરવાળો થાય. એટલે આપણે કહી શકાય કે પીનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ A/V² નું પારિમાણિક સૂત્ર. પીનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ A/V² નું પારિમાણિક સૂત્ર. તો આપણે જો એનું પારિમાણિક સૂત્ર જોતું હોય તો આપણે કહી શકાય કે સ્મોલ a નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ પીનું પારિમાણિક સૂત્ર ગુણાકાર V² નું પારિમાણિક સૂત્ર. V² નું પારિમાણિક સૂત્ર. P એટલે દબાણ, દબાણનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે તો આપણે કહી શકાય કે સ્મોલ a નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ દબાણનું પારિમાણિક સૂત્ર આપણી પાસે હતું M1 L-1 T-2. ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો આ દબાણનું પારિમાણિક સૂત્ર હતું. અને બીજું આપેલું છે V એટલે કદ. V એટલે કદ હશે, કદના સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર. કદનું પારિમાણિક સૂત્ર હતું M0 L³
T0 હતું એનો સ્ક્વેર કરી દેવાનો, એટલે આપણે હવે ગણતરી કરીએ તો ગણતરી આવી થાય m1 l -1 t -2 થાય, અને આનો વર્ગ કરીએ એટલે m0 થાય, lની 6 ઘાત થાય અને tની 0 ઘાત થાય. ઓકે, હવે આપણે ગણતરી કરીએ mની 0 mની 1 એટલે ટોટલ વધશે mની 1, lની -1 lની 5 ઘાત lની 6 ઘાત તો ટોટલ વધશે lની 5 ઘાત, tની -2 અને tની 0 એટલે વધશે tની -2 ઘાત. ઓકે, એટલે સ્મોલ એનું પારિમાણિક સૂત્ર આપણને મળશે m1 l5 t -2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે સ્મોલ એ જે છે એનું પારિમાણિક સૂત્ર આપણને મળશે m1 l5 t -2. ઓકે, તો એ આધારિત જવાબ આવશે m1 l5 t -2, m1 l5 t -2, એટલે આપણો ઓપ્શન બનશે એ ઓપ્શન આપણો જવાબ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? એટલે આ પણ દાખલો આઈએમપી દાખલો છે, એટલે દાખલાને બરાબર ધ્યાનથી જોજો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, બીજું પણ પૂછી શકાય કે સ્મોલ બીનું પારિમાણિક સૂત્ર કેટલું, એ પણ આપણે મેળવી લેવાનું. ખ્યાલ આવ્યો? અને ત્રીજો પણ એવો પ્રશ્ન પૂછી શકાય કે એ અને બીના ગુણાકારનું પારિમાણિક સૂત્ર મેળવો, એ અને બીના ભાગાકારનું પારિમાણિક સૂત્ર મેળવો, અથવા બી અને એના ભાગાકારનું પારિમાણિક સૂત્ર મેળવો. એટલે આના પછી આપણને બીજા 3 પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. ઓકે, પહેલો પ્રશ્ન આમાં તમને પૂછાય તો એવો પણ પૂછાય બીનું પારિમાણિક સૂત્ર કેટલું, પછી એ અને બીના પારિમાણિક સૂત્ર મળી ગયા તો બંનેના ગુણાકારનું પારિમાણિક સૂત્ર કેટલું, બંનેના ભાગાકારનું એટલે a/bનું કેટલું અને b/aનું કેટલું. આવો પણ તમને એક એક્સ્ટ્રા પ્રશ્ન પૂછી શકે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ જે પ્રશ્ન છે એમાંથી ઘણા બધા બીજા 4 પ્રશ્ન પૂછી શકે. ખ્યાલ આવ્યો? એટલે બરાબર ધ્યાનથી જોજો. આ જે પ્રશ્ન છે સૌથી આઈએમપી પ્રશ્ન છે, પણ એમાંથી બીજા ઘણા બધા પેટા પ્રશ્ન બની શકે છે. ખ્યાલ આવ્યો? અત્યારે આપણને ખાલી સ્મોલ એનું પારિમાણિક સૂત્ર મેળવવાનું કીધેલું, એટલે સ્મોલ એનું પારિમાણિક સૂત્ર મળી ગયું m1 l5 t -2 જેટલું મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આપણે આગળ MCQની પ્રેક્ટિસ કરીએ. જો ઘન આકારના પદાર્થની ઘનતા તેની ત્રણેય બાજુઓ અને દળ માપીને નક્કી કરવામાં આવે છે. કારણ કે આપણી પાસે ખબર છે ઘનતાનું સૂત્ર છે, ઘનતા બરાબર સૂત્ર આવે દળ ભાગ્યા કદ. ખ્યાલ આવ્યો? અને કદ એટલે લંબાઈ ગુણ્યા સમઘન છે, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે આપણે લખી શકાય m/l³ = ઘનતા. આ સમીકરણ મળ્યું આપણને, દળ અપોન l³. જો દળ અને લંબાઈના માપવામાં આવતી સાપેક્ષ ત્રુટીઓ આપેલી છે 1.5% અને 1% આપેલી છે, એટલે ટકાવાર પ્રમાણ આપેલું છે, સાપેક્ષ ત્રુટીઓનું ટકાવાર પ્રમાણ. ખ્યાલ આવ્યો? તો આપણે ગુણાકાર અને ભાગાકારમાં ટકાવાર પ્રમાણની વાત કરીએ અથવા સાપેક્ષ ત્રુટીની વાત કરીએ ત્યારે આપણે કીધેલું ત્રુટી લખવી હોય ટકાવાર ત્રુટી તો આપણે આવું લખતા હતા, ડેલ્ટા સાપેક્ષ ત્રુટી પહેલાં લખી નાખીએ, ડેલ્ટા ρ/ρ = ડેલ્ટા m/m. ભાગાકાર હોય તો પણ આપણે હંમેશા સરવાળો જ કરવાનો કીધેલો, 3 વખત ડેલ્ટા l/l, કારણ કે ઘાતાંક 3 છે, આગળ લઈ લેવાની. ખ્યાલ આવ્યો? આ આપણને સાપેક્ષ ત્રુટી મળે. ટકાવાર ત્રુટી મેળવવી તો બંને બાજુ ગુણાકાર 100 કરી દેવાના. તો આપણું નવું સ્ટેપ મળશે ડેલ્ટા ρ/ρ ગુણ્યા 100%. એટલે સાપેક્ષ ત્રુટીઓનું ટકાવાર પ્રમાણ મળી ગયું = ડેલ્ટા m/m/100%. તો ડેલ્ટા m/m ગુણ્યા 100%. ખ્યાલ આવ્યો? પ્લસ 3 વખત ડેલ્ટા l/l ગુણ્યા 100%. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો હવે એમાંથી ધ્યાનથી જોજો. આપણને ડેલ્ટા m/m ગુણ્યા 100%માં આપણને અહીંયા આગળ ધ્યાનથી રકમ જોઈએ તો 1.5% આપણને દળના માપનમાં ત્રુટી આપેલી છે અને લંબાઈના માપનમાં ત્રુટી આપેલી છે 1%. તો આપણે ડેલ્ટા m/m ગુણ્યા 100% હોય ત્યાં આપણે લખી શકાય દળના માપનમાં પ્રતિશત ત્રુટી 1.5% પ્લસ ડેલ્ટા l/l ગુણ્યા 100 એટલે લંબાઈના માપનમાં પ્રતિશત ત્રુટી એપી 1%. આવા 3 ગુણાકાર કરવાના એટલે થશે 3%. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? 3 + 1.5% કરો છો એટલે આપણને જવાબ મળશે 4.5%.
ખ્યાલ આવ્યો? એટલે આપણને જે છે ઘનતાના માપનમાં મળતી પ્રતિશત ત્રુટિ 4.5% જેટલી થશે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે આપણો જવાબ આવશે 4.5%. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે બરાબર કોન્સેપ્ટ ધ્યાન રાખવાનો છે. ઓકે, આગળનો MCQ આપેલો છે કે એક સ્થિર ઉદ્ગમથી x બરાબર 1 એટલે કે x સાથે એક કણની સ્થિતિ ઉર્જા u બરાબર a √x અપોન x પ્લસ બી સૂત્ર અનુસાર બદલાય છે. એટલે આપણને સ્થિતિ ઉર્જા આપેલી છે u બરાબર a √x અપોન x પ્લસ બી. ઓકે, આ સૂત્ર અનુસાર બદલાય છે. ઓકે, જ્યાં a અને b અચળાંકો છે તો a અને bના ક્રોસ ગુણાકારનું પરિમાણ આપણે મેળવવાનું છે. એટલે a અને bના ગુણાકારનું આપણે પરિમાણ કેટલું આવે એ મેળવવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે આ સમીકરણમાં ધ્યાનથી જુઓ, છેદમાં જે સ્ટેપ આપેલું છે ને એ સ્ટેપમાં આપણે કહી શકાય કે x પ્લસ બી બંને સરવાળો છે. એટલે સરવાળો ક્યારે થયો હોય તો કે એક્સનું પારિમાણિક સૂત્ર = બીનું પારિમાણિક સૂત્ર હોય ત્યારે. તો આપણે કહી શકાય કે બીનું પાસું એટલે બીનું પારિમાણિક સૂત્ર = એક્સનું પારિમાણિક સૂત્ર. ઓકે, તો એક્સનું પારિમાણિક સૂત્ર આપણને મળે છે L1. એટલે આપણને ટોટલ બીનું પારિમાણિક સૂત્ર જો મેળવવું હોય તો આપણે કહી શકાય કે બીનું પારિમાણિક સૂત્ર = m0 L1 T0 મળે છે. ખ્યાલ આવ્યો? એટલે આપણને બીના પારિમાણિક સૂત્રની વાત કરવાની હતી. એટલે બીનું પારિમાણિક સૂત્ર તો આપણને મળી ગયું m0 L1 T0. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? તો આપણને બીનું પારિમાણિક સૂત્ર મળી ગયું. તો આપણે મેળવવાનું છે એનું પારિમાણિક સૂત્ર. એટલે આપણે ફરીવાર સ્થિતિ ઉર્જાનું જે સૂત્ર આપ્યું એ સૂત્ર આપણે લખીએ કે u બરાબર, તમને સૂત્ર આપેલું છે u બરાબર a √x અપોન x પ્લસ બી. ખ્યાલ આવ્યો? હવે આપણે આમાં લખવું હોય તો આમાં આપણે આવું લખી શકાય, યુનું પારિમાણિક સૂત્ર = એનું પારિમાણિક સૂત્ર ક્રોસ એક્સની 1/2 √2 છે એટલે એક્સની 1/2નું પારિમાણિક સૂત્ર ના છેદમાં એક્સ પ્લસ બીમાંથી કોઈ પણનું લખી શકાય. એટલે આપણે લખી શકાય એક્સનું પારિમાણિક સૂત્ર. ઓકે, તો હવે આપણે એનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો એનું પારિમાણિક સૂત્રને કરતાં બનાવીએ તો એનું પાસું એટલે એનું પારિમાણિક સૂત્ર = આપણું સમીકરણ થશે યુનું પારિમાણિક સૂત્ર તો હતું જ એટલે યુનું પાસું ક્રોસ શું હતું એક્સનું પાસું સામે જશે, અહીંયા આગળ એક્સનું પાસું સામે જાય એટલે ગુણાકાર થશે. એટલે એક્સનું પારિમાણિક સૂત્ર ના છેદમાં એક્સની 1/2નું પારિમાણિક સૂત્ર થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આપણને એનું પારિમાણિક સૂત્ર મળશે. હવે આપણને યુ એટલે ઉર્જાના પારિમાણિક સૂત્રની ખબર છે m1 L2 T-2 છે. ઓકે, ઉપર એક્સનું પાછું, નીચે x/2નું પાછું, એક્સનું પાછું 1 છે અને એક્સની 1/2નું પાછું પણ થશે Lની 1/2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો આપણને સામાન્ય માહિતી છે Lની 1 ઘાત ઉપર, Lની 1/2 ઘાત નીચે, તો ઉપર વધશે Lની 1/2 ઘાત. એટલે આપણે ટોટલ પારિમાણિક સૂત્ર જો લખવું હોય તો આવું લખી શકાય m1 L2 T-2 અને Lની 1/2 લખી શકાય. ખ્યાલ આવ્યો? હવે આપણે આધાર સરખા ઘાતનો ગુણાકાર કરવો હોય તો આપણે કહી શકાય કે એનું પારિમાણિક સૂત્ર = આપણને મળશે એનું પારિમાણિક સૂત્ર m1 Lની 2 ઘાત Lની 1/2 ઘાત એટલે ટોટલ કહેવાય Lની 5/2 ઘાત. એટલે ખાસ યાદ રાખજો કારણ કે બંનેનો ગુણાકાર છે ઘાતાંકનો. 2 × 1/2 કરો એટલે 5/2 આવશે અને થશે Tની -2 ઘાત. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આપણને આ મળી ગયું કેપિટલ એનું પારિમાણિક સૂત્ર m1 L 5/2 T-2. ઓકે, આપણને પ્રશ્ન શું પૂછેલો હતો કે એ અને બીના પરિમાણનો ગુણાકાર કરવાનો છે. તો આપણને એનું પારિમાણિક સૂત્ર મળી ગયું, હમણાં જ આપણને મળ્યું છે m1
એલની 5/2 ટીની -2 અને બીનું પારિમાણિક સૂત્ર આપણને ખબર હતી m0 L1 T0 છે. ઓકે, તો આપણે કરવાનું શું, a ક્રોસ બીનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો બંનેનો ગુણાકાર કરવાનો. એ બીનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો જો આપણે ગુણાકાર કરાવી દઈએ mની 1 Lની 5/2 અને Tની -2 ક્રોસ m0 L1 T0 થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે ઘાતાંકોનો સરવાળો કરવાનો છે. mની 1 mની 0 એટલે આપણે કહી શકાય ટોટલ થશે mની 1. ઓકે, અહીંયા Lની 5/2 અને Lની 1 એટલે ટોટલ થશે Lની 7/2. તો Lની 7/2 અને અહીંયા આગળ Tની -2 અને Tની 0 એટલે ટોટલ થશે Tની -2. એટલે આપણને એટલો આઈડિયા આવી ગયો કે એ બીનું પારિમાણિક સૂત્ર જે છે એ પારિમાણિક સૂત્ર મળ્યું mની 1 Lની 7/2 Tની -2. એટલે આપણો ઓપ્શન જે છે એ 7/2 વાળો લખવાનો. તો ઓપ્શન આપણને આપેલો છે ડી, m1 L7/2 T -2. આ એ જ છે m1 L7/2 T -2. ખ્યાલ આવ્યો? એટલે આપણને મળી ગયું a ઇન્ટુ બીનું પારિમાણિક સૂત્ર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આવી રીતે આ દાખલા જે છે આજના સૌથી મોસ્ટ IMP JEE નીટના દાખલા છે. એટલે બરાબર દાખલાને તૈયાર કરવાના છે. ઓકે.